માં સમાઈ ગયેલી પૌરાણિક દ્વારકા નગરી શોધવા મરીન આર્કિયોલોજીકલ વિભાગ વધુ એક પ્રયાસ શરૂ કરી ચૂકી છે। વિશ્વના ભૌગોલિક ઇતિહાસમાં પૌરાણિક દ્વારકા નગરીનું નામ મોખરે આવે છે, ત્યારે મરીન આર્કિયોલોજી ઓફ ઇન્ડિયા દ્વારા દરિયાની અંદર સ્કુબા ડ્રાઈવરોને મોકલી પૌરાણિક દ્વારકા નગરીના અવશેષોનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે। આ સંશોધનથી પૌરાણિક દ્વારકા વિશે ઘણા બધા રહસ્યો પરથી પડદો ઉઠશે, તેમ આર્કોલોજી સર્વે ઓફ ઇન્ડિયાના પ્રોફેસર આલોક ત્રિપાઠીએ જણાવ્યું। ભારતના સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા જણાવ્યા અનુસાર અરબી સમુદ્રમાં ગરકાવ થયેલ સાંસ્કૃતિક વારસાને સુરક્ષિત કરવા મહત્વના મિશનના ભાગરૂપે પુરાતત્વ વિભાગની ટીમ દ્વારા સંશોધન કાર્યનો પ્રારંભ કરાયો છે। દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો કે આખી ટીમ જે છે તે દરિયાની અંદર છે અને એ પણ પ્રયાસ કરી રહી છે કે કોઈક એવા અવશેષો અથવા તો એવા પુરાવા મળી શકે કે જેના કારણે હજી પણ દ્વારકાનો વિકાસ થાય, દ્વારકાને લોકો એ નજરે પણ જોવે કે કઈ રીતે દુનિયાની સૌથી પુરાતત્વ જગ્યામાંથી એક અથવા એક શહેરમાંથી એક માનવામાં આવે છે। हम लोगों ने जो यहाँ पे 2006 में हाइड्रोलॉजिकल सर्वे किया था समुद्र के तट पर, उसमें 2 नॉटिकल माइल की लंबाई और 1 नॉटिकल माइल की चौड़ाई में हम लोगों ने साइड स्कैन सोनार, मल्टी बीम सोनार, इको साउंडर जैसे अत्याधुनिक उपकरणों का प्रयोग करके बहुत ही डिटेल्ड बाथीमेट्रिक सर्वे हम लोगों ने किया है। બનાસકાંઠા જિલ્લાના હિંમતનગર માર્કેટિંગ યાર્ડ ખાતે ઘઉંની અધધ આવક શરૂ થઈ છે। હરાજીમાં ખેડૂતને ઘઉંની ક્વોલિટી પ્રમાણે ભાવ મળી રહ્યા છે। સરેરાશ ભાવની વાત કરીએ તો 580 થી 725 સુધી સારા ભાવ મળતા હોય છે અને એટલે સાબરકાંઠા જિલ્લા ઉપરાંત અન્ય જિલ્લા અને તાલુકાઓમાંથી ઘઉંની આવક અહીં વધુ થતી હોય છે, જેને લઈ હિંમતનગર માર્કેટિંગ યાર્ડ ખાતે સારી ક્વોલિટી પ્રમાણે ભાવ મળી રહ્યા છે। અત્યાર સુધીમાં 98000 બોરી કરતાં પણ વધુ ઘઉંની આવક નોંધાઈ છે। આમ તો શરૂઆતથી જ ઘઉંના સારા ભાવ મળી રહ્યા છે, ત્યારે આવનાર દિવસોમાં આનાથી પણ વધુ સારા ભાવ મળે તેવું લાગી રહ્યું છે। ત્યારે વધુ ભાવ મહિલાઓના બજેટ પર અસર થાય તેવું કરી રહ્યા છે અને ઘઉંના ભાવ આસમાને પહોંચે તેમાં નવાઈ નહીં। હિંમતનગર માર્કેટ યાર્ડમાં ઘઉં લઈને આવ્યો તો 725 રૂપિયા ભાવ પડે, બહુ સારો છે અને ખુશ્બુ એગ્રોમાં ગામનું નામ ગાયત્રી કંપા, બહુ સારી ખુશી છે। ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ હિંમતનગર ખાતે સાબરકાંઠા જિલ્લા સિવાય अन्य तालुका जिल्लाना मालो अहीं आवे छे। वेचाण सारू, सारा एवा भाव मळे छे खेडूतोने। अत्यार सुधीमां 98,505 बोरीनी आवक थई छे। 480 થી 725 सुधीना भाव मळेला छे खेडूतोने। सारा भाव पड़वाना कारणे खेडूतोमां खुशी छे अने अहीं वेचाण सारू माल लईने आवे छे। मार्केटमां घऊं लईने आवेलो छुं। घऊंना भाव 500 થી 725 सुधी पड़े छे। अत्यारे पैसानी जरूर छे, दरेकने भाव सारो पड़े छे। હું માર્કેટમાં ઘઉં વેચવા માટે આવેલો છું। માર્કેટમાં સરેરાશ ભાવ 500 થી 750 સુધીના પડે છે અને જો માલ હોય એવી ક્વોલિટી હોય એ પ્રમાણે ભાવ સારા મળે છે, એમાં સંતોષ છે અમારો। રાજકોટ જિલ્લાના જેતપુરમાં ભાદર નદી પુરના પુલનો એક તરફનો ભાગ ક્ષતિગ્રસ્ત થતા બંધ કરાયો। વાહન ચાલકો પરેશાન। રાજકોટ જેતપુરની ભાદર નદી પર નેશનલ હાઈવેના પુલનો એક બાજુનો ભાગ ક્ષતિગ્રસ્ત થતા પુલની એક બાજુનો રોડ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો। અહીંથી યાત્રાધામ, સોમનાથ, વેરાવળ, પોરબંદર જેવા બંદરોએ અવરજવરને જેતપુર શહેરમાં પ્રવેશવાનો એકમાત્ર રસ્તો હોય અને આ પુલ પરનો એક બાજુનો રસ્તો બંધ થતા લાખો વાહન ચાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। પુલ બન્યો ત્યારથી અત્યાર સુધીમાં વારંવાર પુલની એક બાજુ ક્ષતિગ્રસ્ત થઈ જાય છે, તે પુલના કામમાં થયેલા ભ્રષ્ટાચારની ચાડી ખાય છે। આ અગાઉ પણ આ પુલ પર અનેકવાર બંધ કરવામાં આવ્યો હતો અને મરામત કરીને પુનઃ શરૂ કરાયો હતો। જેતપુરના નવાગઢ પાસે ભાદર નદી ઉપર બનાવવામાં આવેલ નેશનલ હાઈવેનો 270 મીટર લાંબો પુલ 14 વર્ષ પૂર્વે વાહન વ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। પુલ બાબતે તો ઘણા સમયથી અમારી રજૂઆત વારંવાર છે। અમારા માન્ય ધારાસભ્ય શ્રી જયેશભાઈ રાદડિયાએ ઘણા પ્રયત્નો કર્યા અને પોઝિટિવ રિપ્લાય આપ્યો, પણ આ લોકો થાબડબડા કરી થોડા કટકા રિપેર કરીને પાછું બંધ કરી દે છે, એટલે પબ્લિકની વાર તહેવારે બહુ જ પારાવાર મુશ્કેલી પડે છે। અને હવે દુખતામાં પાછું બીજું કે આ ટોલ ટેક્સ ડબલ કરી નાખ્યો છે, એટલે પરિસ્થિતિ આ વાહન હાઈવે ઓથોરિટીની દાદાગીરી તો છે જ। આના માટે હવે જો યોગ્ય નિર્ણય ન આવે તો થોડા કડક પગલા લેવા પડશે, પબ્લિકને જાગૃત થવું પડશે એ બાબત છે। અને હાલની પરિસ્થિતિ અમારા નવાગઢ માટે તો આ બ્રિજ બંધ હોય ત્યારે ક્યાંક અકસ્માત થાય ને ત્યારે અમારા ગામની અંદર પણ ટ્રાફિક ડાયવર્ટ થઈ જાય છે અને અજાણ્યા વાહનો વાળા હોય એને બિચારાને ખબર નથી પડતી। આ નેશનલ હાઈવે છે, આમાં રાજકોટ પૂરતા ટ્રાફિક એટલો જામ થાય, રાજકોટ પૂરતા 3 થી 4 કલાક વાર લાગે છે। તો આ પુલ કેદુનો બંધ છે છેલ્લા 2 વર્ષથી,
અને આ લોકો જાણે થીગડા મારેલ છે અને વાલે ખરે ચાલુ બંધ કરા રાખે, થોડાક દી થીગડા મારીને પાછા ચાલુ કરે. તો આની કઈક કાયદેસર કરીને અમુક વર્ષો સુધી તકે એવું કામ કરવું જોઈએ ને. આ ભ્રષ્ટાચાર આમાં થયેલ છે. ચરણ સ્વામીની શ્રી કૃષ્ણ પરની ટિપ્પણીએ ઉગ્ર સ્વરૂપ લીધું છે. હવે આ મુદ્દે કબરાવ ધામના ગાદીપતિ મણિધર બાપુએ બફાટ કરનાર સ્વામીને આડેહાથ લીધા અને કહ્યું કે આ એસેમ્બલ કંપની હરામનું ખાઈ પીને બફાટ કરે છે, આતંકવાદી છે. જ્યાં સુધી ભગવાન દ્વારકાધીશ અને શંકરાચાર્ય પાસે આવીને માફી નહીં માંગે ત્યાં સુધી માફ નથી કરવાના. આગામી દિવસોમાં ઉપવાસ પર બેસશે. આજકાલની અને જેને કહેવાય કે એસેમ્બલ કંપની, આને કંપની કહું છું, એસેમ્બલ કંપની હરામનું ખાય જેમ આવે એમ બફાટ કરે છે. લખવા માંડ્યા શું એના ઘરનો ધંધો છે, કાયદો છે અને કોઈ કહેવાવાળું નથી. કારણ બાપુએ આદેશ કરી દીધો છે મા મોગલની કૃપાથી અને તમામ સાધુ સંતોને કહેવાય ગયું છે કે બાપ તમે હવે અનુષ્ઠાન માથે બેસી જાઓ. જ્યાં સુધી આપણે શંકરાચાર્યને સામે માફી ન માગે, અખિલ બ્રહ્માંડના માલિક કૃષ્ણની આગળ લખાણ ન દે ત્યાં સુધી આને માફ નથી કરવાના. ફૂડ એન્ડ ડ્રગ વિભાગ નાગરિકો શુદ્ધ ખોરાક મળે એ માટે કટિબદ્ધ છે. નડિયાદમાંથી શ્રી શેમ ડેરી પ્રોડક્ટ નામની ઘી બનાવતી ડેરીમાંથી 3100 કિલો બનાવટી ઘી જપ્ત કરવામાં આવ્યું છે. અંદાજે 3 ટન જેટલી કિંમતનો 8.75 લાખનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો. 5 કિલો ઘીની ફ્લેવર સહિત ભેળસેળ માટે બટર ઓઇલ પણ પકડવામાં આવ્યું છે. આ અગાઉ આ વ્યક્તિ ભેળસેળમાં પકડાયેલ છે, જેને 2 લાખનો દંડ પણ કરવામાં આવ્યો હતો. આ તમામ ભેળસેળ ઘી જપ્ત કરી નમૂનાઓ મોકલવામાં આવ્યા છે. સદર જગ્યાએથી લગભગ 3100 કિલો એટલે કે 3 ટનથી પણ વધારે બનાવટી ભેળસેળવાળું ઘી જપ્ત કરવામાં આવેલ છે. આની અંદાજિત કિંમત 8,75,000 જેવી થાય છે. સદર પેઢીમાંથી 5 કિલો જેટલી ઘીની ફ્લેવર મળી આવી છે. ઘીમાં ભેળસેળ માટે બટર ઓઇલ મળી આવેલું છે અને આ બધો જ જથ્થો જપ્ત કરીને તેના 3 અલગ અલગ નમૂના લઈને લેબમાં પૃથ્થકરણ માટે મોકલવામાં આવેલા છે. એક નકલી ઘીની ફેક્ટરી ઝડપાઈ છે. નડિયાદ ડાકોર રોડ ઉપર આવેલી શ્રી શેમ કલ્યાણી ફેક્ટરીમાં દરોડા પાડવામાં આવ્યા. 3109 કિલો ઘી અને ભેળસેળ કરાતું પદાર્થ જપ્ત કરાયો છે. નડિયાદ ફૂડ એન્ડ ડ્રગ વિભાગે 3 અલગ અલગ સેમ્પલ લીધા. 8.75 લાખનું શંકાસ્પદ ઘી અને મુદ્દામાલ જપ્ત કરાયો. થોડુંક ચોખ્ખું ઘી છે, બાકી બધું ઘી જે છે અમે એક બટર ઓઇલ કરીને આવે છે, તૈયાર લિક્વિડ આવે છે, એમાં ફ્લેવર આવે છે ઘીની, એ ઉમેરી મિક્સ કરી મશીનમાં મિક્સ કરી અને પછી અમે એને ડબ્બા પેક કરી ઉપર અમારું કંપનીનું કે અમારી જે બ્રાન્ડ છે મારી ને વેચાણ કરીએ છીએ. આ કેસની અંદર અગાઉ 2 વર્ષ પહેલા આ જ ફેક્ટરીમાં અમે ભેળસેળ બાબતે રેડ કરેલી, નમૂના લીધેલા, એનો કેસ થયેલો. એમાં ગયા લગભગ જાન્યુઆરીમાં જ અમને દંડ ફટકારવામાં આવેલો અને એ લોકો હમણાં જ દંડ 2 લાખ રૂપિયા ભરી ગયેલા.